નાનો રે કાનો રમે છે મારી કેડમાં નવતવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં જા જા રે ઓ કાના કાળા જા 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 નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો થા કનૈયા જા 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 કામડા જા 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 હાલાજી તારા ભોળાને ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત જીવને ભજો જીવ દિન રાત દાદાને તમે ભજ્યો 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 દિન રાત. રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તમે બધા મજામાં હે ભગવાન માતાજી બધાની રક્ષા કરે અને આપણે જઈએ ઋષભ આહિર હાઉસમાં આનો પ્રોગ્રામ છે સ્ટેજ પ્રોગ્રામ જોરદાર અને અટાણે ટાઈમ થયો 7:30 જેવું થાય 7 વાગે ચાલુ થવાનું તો પણ આપણે થોડુંક મોડું થઈ ગયું તો હાલો જઈએ અને તમે બી બતાવી મસ્ત મસ્ત બહુ જોરદાર એનો ઇન્ડિયામાં ધૂમ મચાવે પણ આપણે અહીં જઈએ લેસ્ટરમાં અને લેસ્ટરમાં કેવો પ્રોગ્રામ છે તો થોડીક વાર પછી મળ્યા એથેનામાં જ છે આપણે જ્યાં બાગેશ્વર બાપુ આવ્યા હતા ત્યાં જ છે તો ત્યાં જઈને મળ્યા. જય માતાજી રામ રામ સીતારામ જય માતાજી. પ્રોગ્રામ ચાલુ હોય છે ને આપણે ઉગે આવ્યા 8 વાગ્યા માણસો આવી ગયા લગભગ. Lotus Production and Hungry Dog would like to thank all of our sponsors, Patni Jewelers, Milan Pav Bhaji, that's an accountancy, Inspect Prosperity, અને રીકલ આ ભાઈને તો ઓળખતા છે BMSS, A1 Cars. We would also like to thank all of our supporters, તમારું છે ફૂડ Manorat Events, BBN Live, Sursagar, Apna Punjab, Sweet Center, Laika Radio, Ravi Foods, Ravi Pearl Group, Lookout Family Saloon, Hindwa Events, MK Events, Sri Saris, and big thank you to our Sable, Chirag and Harshil Photography for the cinematography. Big thank you to the Varsity AV Co-Production. Thank you to our volunteers, Prashant, Sarman, Keval, Ranjit, Vishnu, Devin, Raju, and all our Indian, Gujarati, local influencers. And our Saras Vijani audience. 7, 6, 5, 4, 3, 2, 1. And here we go for the first ever UK's Gujarati folk concert with Rushabh Bhai at Leicester Athena Events venue. નમસ્કાર જય જય ગરવી ગુજરાત. આ જીભ ઉપર જે ભાષા રમે છે એ મારી ગુજરાતી મને બહુ ગમે છે અને એ ભાષામાં જ્યારે ગવાય અને જૂની વાતો કહેવાય ત્યારે મન લહેરાય ઉભરાય હરખાય અને પછી એ વાતો ક્યારેય ના ભૂલાય. એટલે આજે એવું ગાવું છે કે ગામ ગજાવવું છે જ્યાં સમજણ શિક્ષણ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ વહેવાનો છે. એમાં મારે અને તમારે ડૂબકી મારવાની છે. તો આવો વાતો વાયકાઓ દુહા છંદ ગીત સંગીત વહેવાના છે નવા અંદાજમાં. ભળી જઈએ એ પ્રવાહમાં ઋષભ આહિરની સંગાથમાં. ज्येष्ठराजं ब्रह्मणस्पद आनश्रुण्वन्नो दिवस्वेदसादनम्.
અન શાંતિ કરણમાં તું જગ ભરણ અનઘડા ઘડા ભવ ઘાટ હે મણી નામીએ તું આજ નારાયણી અરે મણી વિશ્વ તું ભવૈયા ચતુરાઈના ચિતરેલ ચાકળા મારી તોરે બારણે બાંધાઈ ભાઈ ચતુરાઈ ના ચિતરેલ ચાકળા મારી તોળે બારણે બાંધાઈ ભાઈ પણ એમાં ઉણપ હોય કાંઈ આય તો રંગ પુરજય મારવેથી મંદિર માને આયું ને ઉપવાસ મોગલ આવો ને કોરી માં મછરાળી મોગલ આવો ને મંદિર માં આયું ને ઉપવાસ મોગલ આવો ને મોરી માં મછરાળી મોગલ આવો ને આગે તેનો ધણી હે શોભતી આગે તેનો ધણી હે શોભતી ને દિલડી તમે લલાટ મોગલ આવો ને મોરી માં મછરાળી મોગલ આવો ને મારી મારે કરો હનો એ ભેલિયો ખણ 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 કે હાથ મોગલ આવો ને મોરી માં મછરાળી મોગલ આવો ને મોરી માં મછરાળી મોગલ આવો ને જય હો વાલેસ્ટર બા મારી કેવી દયાળી હાય રમતી કરતી રખવાળી અવતારણ હારી તારી શરણ માયો મોરી માં ઓખા ધરવાળી મોકલે આવો રમવાને આવો મોરી માં મછરાળી મોગલ આવો ને મોરી માં કરરૂપ કરાળમ ના
વિકરાળમ ડમ ડમ ડમાણમ કૌ કમાણમ પાદ પતાળમ પડતાળમ કદાલમ નહન્નતાળમ ભક્તાળમ વિકરાળમ ડમ ડમ ડમાણમ કૌ કમાણમ પાદ પતાળમ પડતાળમ પડકે હલતાળમ જો ઉજાળમ ક્રોડવિતાળમ તિનકુંડા એ પડકે દરખંડા અસુર કંડા વૈરે કુંડા ચામુંડા માં વૈરે કુંડા ચામુંડા મણી વૈરે કુંડા ચામુંડા માં વૈરે કુંડા ચામુંડા ધરતી ઉપર પહેલીવાર આ ગુજરાતી ફોક મ્યુઝિકનો કોન્સર્ટ લઈને અમે આવ્યા છીએ એટલે આવા સરસ મજાના ઉત્સવના દિવસે અને શ્રાવણ મહિનાની આ પવિત્ર પહેલી સંધ્યાના આ પવિત્ર સંધ્યાએ હું તમે મળ્યા છે લેસ્ટરની ધરતી ઉપર ત્યારે અસા ગિરી વરજ્યા મોરલા કંકણ પેટ ભરા અહાઢી મોરલા કવિને કહે છે કે હે કવિ અમે અહાઢ મહિનાના મોરલા છે અસા ગિરી વરજ્યા મોરલા અને કંકણ પેટ ભરા અમે એક સમયે ખાવાનું ન મળે તો કાંકરા ખાઈને પેટ ભરી લઈ પણ અસાજી રથ આવે ને બોલીએ તો પાજા હૈડા ફાટ મરા સાહેબ અહીંયા લેસ્ટરની ધરતીમાં આપણે સૌ ગુજરાતીઓ ગુજરાતની અમીરાત અને ખમીરાતની વાતો કરવા માટે એના ગીતો ગાવા માટે ભજનો લોકગીતો દુહા છંદ ગરબા માટે મેળા હોય અને કોન્સર્ટમાં આપણે હું તમે મેળા છે ત્યારે આજે અમે મજા ન કરાવી તો સાહેબ અમારા હૈડા ફાટી જાય એટલે ઇંગ્લેન્ડની ધરતી ઉપર મને સૌથી પહેલું આ ઝવેરચંદ મેઘાણીનું એક લોકગીત યાદ આવે છે એ આપણે હું સંભળાવું કોટે મોર ટહુકિયા યન વાદળ એ જી વાદળ ચમકી વીજ જોને આવી ઢીલી ચાહું યાર મારું માન જ્યારે ચાહું યાર મારું માન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે પીછ પસારીને બાદલ સુની જ નૈનન ધારીને બાદલ સુની જ નૈનન ધારીને બાદલ સુની જ નૈનન ધારીને મેઘમલાર ઉચારીને જાણકોને કલસાન કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મારું મન થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે everybody
ગગને ગગને ગરજાટ ભરે ઘુમરી ઘુમરી ગરજાટ ભરે નવે ધાન ભારી સારી સીમ ઝૂલે નદીયું નવ જવાન ભાન ભૂલે નવ દિન કપોતાની પાંખ ખુલે મધુરા મધુરા મલકાઈને મેઘ સુ બાત કરે ગગને ગગને ઘુમરાઈને પાગલ મેઘ ઘટા ગરજાટ ભરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મારું મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એક ધારા એક રાજા મંડાણા યમાન હેમંતે કુટિયા ઇન્દ્ર પડતાળા પાણીમાળા હાથ સોંપી ભાલા ભાલા મંડાણા ભિલોળ નગા વાળા જગ્યા ગાળા નદી નાળા પાણી નાખ્યા હલામાં કે સળા સળા થઈ ગયા તો આદા વાળા ત્રાહે પાલા સરિતા જોડ મહાલે પાણી વાળા ઠોળ કરા એક ધારા પાટ અન લોઢરા ભૂખમાં જાણે ગીતીમાં જપોલા લાકા સાકરા મંડપે હાલ્યા જાવરા સમય કોઈ દેખે જામપાની મંડાણા ધરણના શ્યામ ભવની હરતી ઠાઠ ઠાઠે એકો વાત લાક્ષી ઘાટના લોટ ગલોટા મારવા લાગા લોટ કોટ થવા લાગા બથાલા રોલા વાઇફ છે ચીડી બેઠી વાસલડી જી બેઠી વાસલડી કરસન મોઢે કાગડા. હવે મારે જે ભજન આપની સમક્ષ રજૂ કરવું છે એ ભજન ઉપર મને લોકોએ ખૂબ પ્રતિસાદ ખૂબ પ્રેમ આપ્યો છે. ભગવાન કૃષ્ણનું આ ભજન, અને કૃષ્ણ છે ને પ્રેમનો દેવ છે. કવિ ભૂદરજી જોશીના અમુક દુહા હું તમને કહું કે પ્રેમના ઉમટે પૂર એમાં અણ તારું ઓબા લીએ. પ્રેમના જ્યારે ઉમટે પૂર એમાં અણ તારું ઓબા લીએ, એમાં તો કોક તારો ડાક લીએ ઈ ભમરિયું વિંધીન ભૂદરા. પ્રેમને વાચા હોત તો આખું જગત જોગી બની જાત. પોરબંદર પાસેના રાણાવાવના આ ભૂદરજી જોશી બહુ મહાન કવિ થઈ ગયા. એમણે શું દુહા લખ્યા કે પ્રેમને વાચા હોત
તો આખું જગત જોગી બની જાત, પછી હલકી ને હિમાલય જાત, ઈ ભગવા પહેરીને ભૂદરા. પ્રેમને પ્રાગવડ હેઠ કાંઈક પ્રીતાળું પોઢી ગયા, ઈ તો રાકા રોતા રહ્યા ભૂંડે મોઢે ભૂદરા. પ્રેમની વાત છે, અત્યારના પ્રેમની નહીં હો સાહેબ. હા, એના ભૂદરજીએ જ દુહા લખ્યા છે. હા, કે લવના બાંધીને લબાચા ભાગેડું ભાગી જાય. લવના બાંધી અને લબાચા ભાગેડું ભાગી જાય, પણ જઈ ખર્ચી ફૂટી જાય તઈ ભરોડે ગાજર ભૂદરા. હો ભાઈ, પ્રેમની વાંચે પોથિયું અને પ્રેમના ગીતડા ગાય. પ્રેમની વાંચે પોથિયું ને પ્રેમના ગીતડા ગાય, પણ જઈ હાકડમાં હલવાય ભૂંડે હાલે ભૂદરા. ઈ પ્રેમ નહીં સાહેબ, પણ આ તો કૃષ્ણનો પ્રેમ. કેવો કે શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ અહુ જાહી નિરંતર ગાવે. રસખાનનો બહુ સરસ છંદ છે કે પ્રેમની તાકાત શું છે. શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ અહુ જાહી નિરંતર ગાવે, તાહી અનાદિ અખંડ અનંત અછેદ અભેદ સુબેદ બતાવે. અરે નારદ સે સુખ વ્યાસ રટે, પછી હારી તું પૂરન પાર ન પાવે. અન તાહી આહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. સાહેબ, સુખ વ્યાસ મુનિથી માંડી અને નારદજી જેવા મહાન મહાન ઋષિ મુનિઓ થઈ ગયા કે જે ગ્રંથોના ગ્રંથો પુરાણોના પુરાણો વેદો લખીને વયા ગયા, પણ ઈ એને પૂર્ણ પામી નથી શક્યા. ને એક બાજુ ગોકુળ ગામની ઈ ગોપીઓ, ઈ આયરની છોકરીઓ કાનુડાને કહેતી હોય કે કાના, હું તને એક વાટકો છાશ આપું, પણ તારે નાચવું પડે. અને સાહેબ, ઈ વાટકા છાશ આટું અખિલ બ્રહ્માંડનો માલિક નાચે. આનું નામ પ્રેમ કહેવાય. અને આ કૃષ્ણએ, બાળ કૃષ્ણએ એકવાર માં જશોદાને કીધું કે માં, કેટલાયના લગ્નમાં ગયો, કેટલાઓને પૌણાવ્યા, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, જા જા રે ઓ કાના કાળા જા જા જા. નથી હવે તું નટવર નાનો, જલ્દી ગાયો થા કનૈયા જા જા જા. કાનુડા જા જા જા, કનૈયા જા જા જા. જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, જા જા રે ઓ કાના કાળા જા જા જા. નથી હવે તું નટવર નાનો, જલ્દી ગાયો થા કનૈયા જા જા જા. કાનુડા જા જા જા, કનૈયા જા જા જા. રાધા રાણીના માત પિતાએ તરત જ પાડીના, કે હાથ ચોખી પાડીના, ડાયરેક્ટલી પાડીના. ક્યાં તારો યા કાળીઓ ને ક્યાં મારી રાધા, કનૈયા જા જા જા, કનૈયા જા જા જા. કાનુડા જા જા જા.
યશોદા રડીને કેવા લાગ્યા, શું થાશે હવે ભાઈ, શું થાશે હવે ભાઈ, શું થાશે ભાઈ. ત્યારે કનૈયો હસીને બોલ્યો, કનૈયા જા જા જા, કાનુડા જા જા જા, કનૈયા જા જા જા, એ જા. પછી કનૈયાએ વેણુ વગાડી 14 ભુવન ગજાવ્યા. કાનુડાએ વેણુ વગાડી 14 ભુવન ગજાવ્યા. રાધા રાણીના માત પિતા તો, રાધા રાણીના માત પિતા તો પગે લાગતા આવ્યા, એ કરતા રે આવ્યા, એ પછી પ્લીઝ કહેતા આવ્યા. પછી કનૈયાના વિવાહ થયા ને લોકો બોલ્યા, એવી રીતે પછી કનૈયાના વિવાહ થયા ને લોકો બોલ્યા, કનૈયા જા જા જા, કાનુડા જા જા જા, કનૈયા જા જા જા. સૌરાષ્ટ્રમાં વિશેષ કરીને મરકીનો રોગ આવેલો. મરકી એટલે આપણે પ્લેગ જેને કહીએ. આપણે કે આપણા માતા પિતાની પેઢીએ કદાચ સુરતનો પ્લેગ જોયો હોય કે યાદ હોય, પણ આ એના પહેલા જ્યારે ભયંકર રોગચાળો પહેલા બહુ મરકીનો રોગ આવતો. તો 125 વર્ષ પહેલા જ્યારે ભયંકર આ પેન્ડેમિકનો ટાઈમ હતો, ત્યારે એક પરિવારમાંથી એકની એક દીકરી બચી, બાકી બધા એમાંથી પરિવારમાંથી અવસાન પામ્યા. કારણ કે મનીષભાઈ એટલો ભયંકર સમય હતો કે આપણે ગૌધિયાઓ પાસેથી, વડીલો પાસેથી સાંભળ્યું છે કે 5 લાશો હજી બાળીને આવે સ્મશાનેથી, ત્યાં ગામમાં બીજી 5 તૈયાર હોય. આવો ભયંકર સમય. અને અત્યારે તો આપણે કોવિડ જોયો છે, આપણી પાસે તો ચાલો ટેકનોલોજી હતી, ટેલિકમ્યુનિકેશન મીડિયમ્સ હતા, ગવર્નન્સ સપોર્ટ હતો, આ તે બધું હતું. ત્યારે તો કાંઈ નહીં. એક પરિવારમાંથી માત્ર એક દીકરી બચી, બાકી બધાએ અવસાન પામ્યા. એ દીકરી હાલતી 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 બીજે ગામ જાય છે. બીજે ગામ એક માજી મરણ પથારીએ પડ્યા હોય છે. એના હાથમાં એક 2-3 વર્ષનું દીકરું, એક બાળક હતું, અને એ માજી મરણ પથારીએ પડ્યા છે, પણ એનો જીવ નથી જાતો. એટલે આ દીકરીએ કીધું કે માં, તમે મરવા પડ્યા છો પણ તમારો જીવ નથી છૂટતો, કાંઈ ઈચ્છા અધૂરી છે, કાંઈ તમારી છેલ્લી બાકી છે ઈચ્છા? તો કે બેટા, હવે મારા સિવાય આનું કોઈ પરિવારમાં કે ઘરમાં વિધું નથી. હું વહી જઈશ તો આ નાનકડા બાળકનું કોણ ધ્યાન રાખશે, એને કોણ મોટો કરશે? ત્યારે સૌરાષ્ટ્રની દીકરીએ કીધું કે માં, તમે ચિંતા છોડો, હું એનું ધ્યાન રાખીશ, હું એને મોટો કરીશ. વળી માજીએ કીધું, બેટા તું તો દીકરીની જાત છો, તારી 10-12 વર્ષની ઉંમર છે, તું કાલ સવારે સાસરે વહી જઈશ. પહેલા તો લગ્નની વહેલી ઉંમર થઈ જતા, પછી આનું કોણ? આ તો નાનકડું બાળક છે. ભાઈને ગડમથલ થઈ. પણ એ કે દીકરી કે માં, કાંઈ ઉપાય ખરો? કે બેટા જો આના લગ્ન થઈ ગયા હોત ને, આની પત્ની હોત ને, તો મને કાંઈ વાંધો નહોતો, તો હું સુખેથી મરી જાત. ત્યારે એ સાહેબ સૌરાષ્ટ્રની 10-12 વર્ષની દીકરીએ એ માજીને જવાબ આપ્યો કે માં, તમે પ્રાણ છોડી દો, આજથી એ મારા પતિ અને હું એની પત્ની. સાહેબ, આપણા ઇતિહાસમાં એવી ઘણી બધી કથાઓ છે, એવા હજારો દાખલા છે કે કોકના માટે આખું પોતાના પ્રાણ આપી દીધા હોય, પણ સાહેબ માનવતા નામના સૌથી મહાન ધર્મ માટે આખું જીવન આપવા વાળી આ દીકરીની વાત અને એનું લોકગીત મારે તમને કેવું છે. એ દીકરી જ્યારે
10-12 વર્ષની દીકરી એના 2-3 વર્ષના પતિને કાંખમાં તેડીને નીકળે સાહેબ, ત્યારે આ લોકગીત ગવાય છે કે નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં, ફૂલ કુંવર નાનો રે ગેડી ધડો કાનાના હાથમાં. પછી ગામના ચોરે બધાય જુવાનિયા બેઠા હોય, એ મશ્કરી કરે, કારણ કે આ દીકરી બહુ સ્વરૂપવાન હતી, અત્યંત સુંદર હતી. તો એને લોભ આપે, પ્રલોભન આપે, લાલચ આપે કે તું શું આ 2-3 વર્ષના આ બાળકને પતિ માની ફેરે રાખ્યો, તને ભોગાના ઘોડલા લઈ દઉં, તને હાલારના હાથીડા લઈ દઉં, તને ચિતલની ચૂંદડી લઈ દઉં, આવા પ્રલોભન આપે છે. પણ સાહેબ, આ દીકરી તો એના પેડમાં રમનાર નટવર નાનાની થઈ ચૂકી હતી. કાનો રમે છે મારી કેડમાં, નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં, નાનો રે કેડી દડો કાનાના હાથમાં, નટવર નાનો રે કાનો રમે છે મારી, કાનો રમે છે મારી, કાનુડો રમે મારી કેડમાં. જો તો ગોરી રે ભોગાના ઘોડલા મંગાવી દઉં, જો તો ગોરી રે હાલારના હાથીડા મંગાવી દઉં, એ ઘોડલાનો ઘોડલાર રે કાનો રમે છે મારી કેડમાં, હાથીડાનો ઘોડલાર રે કાનો રમે છે મારી કેડમાં, નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. એક હતા બાજીને નાનો છોકરો, મરકીના રોગમાં ખાતા હતા ઠોકરો, મોકળો નતો માર્ગ મરવાનો, જીવ મૂકે કોણ સાચવે છોકરો. ખટી ચટકતી આવી એક મારો, મરકીએ કર્યા તા ચિત્ર કાળા, સાંભળી વાળીને હિત વાળી વાતો બોલી બાળકના રખવાળા. હજી પણ વાંચીને રાજી થયા જી બાળકનો બની તારા પરણી જવાથી, ચોરી બોલી મારો ધણી આનો નામ ચોરી બોલી રામ. જો તો ગોરી રે ચિતલની ચૂંદડી મંગાવી દઉં, જો તો ગોરી રે ચિતલની ચૂંદડી મંગાવી દઉં, ચૂંદડીનો ચૂંદડીનો ગોરડાગ રે કાનો રમે છે મારી કેડમાં, ચૂંદડીનો ગોરડાગ રે કાનો રમે છે મારી કેડમાં, નટવર નાનો રે કાનો રમે છે મારી, કાનો રમે છે મારી, કાનુડો રમે મારી કેડમાં. પણ વેલા ઈ રાખે ભૂત હર રે મારો કૈલાશ વાળો કાગડા, એ બોલ ભેલા 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 એ ભેલા રાખે ભૂત તો આજરોજ શ્રાવણ મહિનાનો આ પ્રથમ દિવસ અને આ પવિત્ર સંધ્યાએ હું તમે મળ્યા છે ત્યારે
આપણે ઇંગ્લેન્ડની ધરતી ઉપર, લેસ્ટરની ધરતી ઉપર મનીષભાઈ મહાદેવની આરાધના કરી અને મહાદેવને બોલાવી કે દાદા આવો, અમને આશીર્વાદ દેવા અહીંયા પધારો અને આપણે સાથે મળી અને દાદાને રીઝવીએ. दिन रात डाक डमरूना डमडमा अब जय शक्ति केरो साथ जटा पर गंग वह दिन रात डाक डमरूना डमडमा शंखना नाद करे सेवा शिव ने बजो जीव दिन रात भोला ने बजो जीव दिन रात शिव ने बजो जीव दिन रात भोला ने बजो जीव दिन रात भोला ने बजो जीव दिन रात दादा ने तमे बजो जीव दिन रात शिव ने बजो जीव दिन रात दादा ने तमे बजियो 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 दिन रात कार्तिक गणेश शिव नामा कार्तिक गणेश शिव नामा उमैया यार गांधी नाथ दशानंद में शिव ना जा कार्तिक गणेश शिव नामा उमैया यार गांधी नाथ दशानंद में शिव ना जा देव पण करे छे गुजरात शिव ने बजो जीव गुजरात भोला ने बजो जीव गुजरात शिव ने बजो जीव गुजरात दादा ने बजो जीव गुजरात भोला ने बजो जीव दिन रात दादा ने बजो जीव दिन रात भोला ने बजो जीव दिन रात दादा ने तमे बजो जीव दिन रात करे छे शिवजी तांडवनाथ दिग्बाणोना મોટા હાથ જોઈને દેવો ખમળ્યા કરે છે શિવજી તાંડવનાથ અને ઈ કૈલાસના કોપરા ઉપર જ્યારે મહાદેવ ભોળિયો નાથ તાંડવ નૃત્ય કરતો હોય ત્યારે અમારે મજાદરના પદ્મશ્રી દુલાભાયા કાક બાપુ ભગત બાપુ એનું શિવ તાંડવની કેવી રીતના રચના કરે ચારની છંદમાં भवकै गणभूत भयंकर भूतलनाथ कथम करतै नखतै भणके तल यंबर बाधाय कंखर गादक जंगर पा गतै डमरू युद्धडंकर डमरू 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 युद्धडंकर पा जटंकर शंकर ते कैलास सदै पर में हरमो हरि बजुबा राम प्रजारण नाथ करे राम प्रजारण नाथ करे मर राम प्रजारण नाथ करे मर राम प्रजारण नाथ करे खड़गम खड़गम ब्रह्मांड हले दड़गम दड़का करका बजे जलनम नगमाल कराल करे सतरम गणरम गणसाज सजय खड़के धरणी खड़गम 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 खड़के धरणी खड़गम खड़गम हड़गम निकनाद गजन हले परमे हरमो हरि पशुपालन काम प्रजारण नाच करे मारो काम प्रजारण नाच करे रे मारो काम प्रजारण नाच करे करे छे शिवजी तांडवनाथ दिग्बाणोना झुकता हाथ જોઈને દેવો ફફડ્યા करे छे शिवजी तांडवनाथ दिग्बाणोना झुकता हाथ જોઈને દેવો ફફડ્યા ભોળાને વિનવે દેવું જીવને જીવ દીરા ભોળાને જીવ દીરા શિવને જીવ દીરા દાદાને જીવ દીરા भोलाने बजो जीव दिला दादाने बजो जीव दिला शिवजी ने तम बजो जीव दिला दादाने
સખાતે એટલે કાઇન્ડ ઓફ હેલ્પ કરવા માટે કચ્છ ભદ્રેહરથી એક 15 વર્ષનો મેરામણજી હાલા નામનો જાડેજાનો યુવાન આમની સખાતે આવ્યો યુદ્ધમાં મદદ કરવા માટે, યુદ્ધ લડવા માટે. એટલે એ 15 વર્ષના રાજપૂતને લવર મુછિયા જુવાનને જોઈ અને જામ રાવળે મેણું માર્યું કે કા ભાઈ કચ્છમાં કોઈ વડીલ નહોતા કે તમને મોકલા, અહીંયા થોડા માસીના ઘેરે લાડવા ખાવાના હતા. મેણું માર્યું પણ નાનું પણ નાગનું બચ્યું સહન ન થયું, પણ કીધું કે વાંધો નહીં, સમય આવશે ત્યારે જવાબ આપશું, અત્યારે કાંઈ નથી કેવું. સામેની બાજુ ભાણ જેઠવા ને દુશ્મનોની બાજુ ઘણી બધી તોપો હતી. ઇતિહાસ કહે છે કે અરાઉન્ડ 500 જેટલી તોપ હતી. અને આ બાજુ હતા ઘણા બધા લડવૈયાઓ, પણ બધા આડ હથિયારે લડવા વાળા હતા. એટલે સામેની બાજુ ઘણી બધી તોપો હોવાને કારણે જામ રાવણના વચનને માટે તોગાજી સોઢા અને બીજા 2-3 રાજપૂતના જવાનોએ રાતે જઈ અને અડધી રાતે 500 તોપોના કાનમાં ખીલા ધરબી એ બધી તોપોને નકામી બનાવી દીધી, યુઝલેસ બનાવી દીધી. તોપો વપરાઈ ન શકે. અને આવું પરાક્રમનું કામ જોઈ અને સામેની બાજુ જે ભાણ જેઠવા હતા દુશ્મને વખાણ કર્યા કે વાહ, આને પરાક્રમનું કામ કર્યું કહેવાય, આને મર્દાનગીનું કામ કર્યું કહેવાય. છે કોઈ મારી બાજુ આવું કે જે આવી રીતના દુશ્મનની બાજુ જઈ અને આવું પરાક્રમ કરીને બતાવે? એક કરશન જામવેચા નામનો જુવાન ઊભો થયો. એણે ભમરિયા ભાલા માથે સફેદ કપડું વીટ્યું અને શાંતિ દૂત બની અને જામ રાવણની ચોકી બાજુ ગયા. અને જામ રાવણના નાના ભાઈ જામ હરદ્રોળજી જ્યાં બેઠા હતા, જામ હરદ્રોળજી એટલે જેના નામે દ્રોલ શહેર છે, આજનો તાલુકો છે, એ જામ હરદ્રોળજીને કીધું કે હું ભાણ જેઠવા બાજુથી આવું છું અને મારે જામ સાહેબને મળવું છે, મારે એક ખાસ સંદેશો દેવો છે. તો કે શું હતું બોલો ને? કે નહીં, હું જામ રાવણ સિવાય કોઈની યારે વાત નહીં કરું. તો જામ હરદ્રોળજીને થોડીક શંકા કુશંકા ગઈ. એમની ને જામ રાવણની અણહાર સરખી આવતી હતી. એને કીધું કે હું જામ રાવણ છું. આટલા શબ્દો જ્યાં એના કાને પડ્યા એટલે ભમરિયો ભાલો છે એ પીઠમાંથી પરોવી દીધો, દગો કરી અને એ કરશન જામવેચા નામનો જુવાન નીકળી ગયો ઘોડી માથે. અને પાછળ જામ રાવણ આવીને જોવે છે કે જામ હરદ્રોળજીને મારી નાખ્યા, દગો કરીને દુશ્મન જાય છે અને રાડ નાખી કે દગો, હાલારની આબરૂ જાય છે, દુશ્મન દગો કરીને જાય છે. જામ રાવણે આટલા શબ્દો જ્યાં આવી રાડ નાખી ત્યાં બાજુની તળાવમાં એ 15 વર્ષનો મેરામણજી હાલા છે પોતાની 3-4 વર્ષની પટી શાખાની કાઠિયાવાડી ઘોડીને ધમરોળતો હતો, એને નવરાવતો હતો. એટલે ઘોડી ન કહેવાય, વછેરી કહેવાય. ઘોડી થાતી હતી, પોતે પોતડી પહેરી હતી, ઘોડીનો સામાન નહોતો. અને જ્યાં એના શબ્દો કાને પડ્યા જામ રાવણના કે દગો દગો, અને સાહેબ એ 15 વર્ષનો જુવાન પોતડી હોતો એની પટી શાખાની ઘોડી ઉપર નીકળી ગયો. હોય વૃદ્ધ બાલ કે અંગ જોબન ભૈરો, હોય બળવાન કે અબળ ઘેલો, અરે ગીત મંગળ તણા ગાઈને કંઠમાં, હોય વરમાણ ચોરી ચડેલો, પણ હાક જ્યાં સાંભળે દેશ દ્રોહી તણી, ઈ ભાગમાં એ જ લખ્યું સહેવું, ઈ પંથ અવધૂતના વીર રજપૂતને જીવવું તે પછી ઝેર જેવું. ઈ 15 વર્ષનો મેરામણજી હાલા નામનો જાડેજો રાજપૂત નીકળી ગયો. આગળ કરશન જામવેચા અને પાછળ મેરામણજી હાલા. કરશન જામવેચાની ઘોડીને અંબાતું નથી, બાગડતા ધમા ધમા બાગડતા કરતી જાય છે. એની ઘોડીને અંબાતું નથી, પણ હવે અહવારે જે કાંઈ વાત કરી હોય ઘોડી સાંજમાં સમજી ગઈ. એ પટી શાખાની ઘોડી દોડી દુશ્મનના ઘોડા સુધી પૂગી ગઈ. અને સાહેબી 15 વર્ષના જાડેજાએ એવી હાંગ તોલી, એવો ભાલો માર્યો કે દુશ્મનનું બખ્તર, દુશ્મન પોતે, ઘોડીનો સામાન અને ઘોડી આ ચારે હોતું છે એ ભાલો જમીનમાં ધરબી દીધો, જમીનમાં ખોહી દીધો ભાલો. અને સાહેબ એને એટલું જોર કર્યું હતું એને મારવામાં કે એની આંખોના લોચન બહાર આવી ગયા. આ દ્રશ્ય પાછળ જામ રાવળ પોતે ઘોડી માથે આવતા હતા, એને આ દ્રશ્ય જોયું અને કીધું કે વાહ રાજપૂત, વાહ જાડેજા, વાહ કચ્છનું પાણી, તે બતાવ્યું બાકી પરાક્રમ. હજી તો આની બાજુ જોવે છે
ત્યાં એની પટી શાખાની જે કાઠિયાવાડી ઘોડી હતી એની બાજુ નજર ગઈ તો સાહેબ એના આગલા ડાબલાની ખાલ હતી એ ઉપર ગુડા સુધી ચડી ગઈ હતી. એટલે જામ રાવલે ત્યારે જોયું અને વાજમલજી મહેડુ નામના ચારણ કવિએ એને વાચા આપી અને કીધું કે હે હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું. સાંભળ્યા લોકો રાવણ સરીખો રાજીઓ પ્રગટ મેરુ પ્રમાણ. રાવણ સરીખો રાજીઓ પ્રગટ મેરુ પ્રમાણ. હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગલા વખાણું. હાલાજી તારા પગલા વખાણું. હાલાજી તારા સૌડલે બોમ હરજો પ્રાણ મુદતી અતિ પાયો બેસુરાવણ જામ અંગ યાપે પછડાયો. ભૂઈ કટંકા હાથ તૂટી સિંહણ સંચાણા મરતા જોર મરદ પતિ અણભંગ જાણા. હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગલા વખાણું. પગલા વખાણું. હાલાજી તારા છઠ જોર ભીમ ભારત બચૂજો કરે ક્રોધ કરતા શંખ લેવા કરું. હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગલા વખાણું. હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગલા વખાણું. છડિયા હથિયાર અલાલા બેલી ના છડિયા હથિયાર અલાલા બેલી અરણે જો હકડી વાર દેવું બાચે તો ગુરુ બાબા કડા ના છડિયા હથિયાર. ઓ અલાલા બેલી ના છડિયા હથિયાર અલાલા બેલી ના છડિયા હથિયાર અલાલા બેલી મરણે જો હકડી વાર દેવું બાચે તો ગુરુ બાબા કડા ના છડિયા હથિયાર. ઓ અલાલા બેલી
ચોકી ધોયું તે કીને નખા દીમાં મુગટ મંડાણો તારે માથને મૂળવા મુગટ મંડાણો માથને મૂળવા તે દિનને હંભાર દેવું બાચે તો ગુરુ ભાવ કડાના છડિયા ઓ હતા લાવેલી ના છડિયા હથિયારિયા લાલાવેલી ના છડિયા હથિયારિયા લાલાવેલી મને જો હકડી વાર દેવું બાચે તો ગુરુ બાબા કડાના છડિયા કરુણા પાવાનું ગુણ ગાવાનું ખબરાવીને ખાવાનું ઘોડે ચડવાનું પૂછે તાનું ખબરાવીને ખાવાનું ગુમસુરી તાનું પ્રભુ કૃપાનું વીર ખાવાનું મહારથી એ વિકવા મારવાનું ઘોડ ચડવાનું અમરતોનું આમ નથી રચીને અમરતોનું આમ નથી રચીને અમરતોનું નામ નથી ंकारं बंधु बहारं हारं 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 होकारं नरदय ददारं नरतुकारं उच्चारं राम નથી એ વિકરાવાનું રણ ચડવાનું અમરતોનું નામ ધીરે ધીરે અમરતોનું નામ ધીરે ધીરે અમરતોનું નામ નથી રે ધીરે અમરતોનું નામ નથી